गुड आफ्टरनून स्टूडेंट्स। लास्ट लेक्चरनी अंदर आपणे जे चर्चा करेली हती एनी अंदर आपणे केवी रीते 64 त्रिअंकी संकेतो जे छे के जेने आपणे जनीन संकेत तरीके ओळखीए छीए एनी वात करेली हती, बराबर। हवे आजे आपणे ए जे 64 जनीन संकेतो छे एना केटलाक गुणधर्मो विषे वात करवानी छे। आपणे समजावेलुं हतुं कई रीते जनीन संकेतो जे छे ए बनता हता અને આખું કોષ્ટક જે છે આપણે સમજાવેલું હતું કે આ રીતે આપણે કોષ્ટક જે છે એ લખી શકીએ છીએ અને એની અંદરના જે એમિનો એસિડ છે કે જેના 9 કે જે 8 નામ જે છે એ આપણે એક ટ્રીક દ્વારા સમજેલા હતા। તો આજે હવે આપણે જનીન સંકેતના ગુણધર્મો વિશે થોડી ચર્ચા કરવાની છે કે જનીન સંકેતના ગુણધર્મો ખરેખર શું છે અથવા તો એ ગુણધર્મ શું કહેવા માગે છે અને આ ગુણધર્મ જનીન સંકેત સાથે કેવી રીતે સંલગ્ન છે। તો વાત કરીએ આજનો ટોપિક 2 मार्क के 3 मार्क ની અંદર આ પ્રશ્ન પૂછાય કે જનીન સંકેતોના ગુણધર્મ। તો જે આપણે 64 જનીન સંકેતો બનાવ્યા છે કે જે 20 એમિનો એસિડનું પ્રતિઅંકન કરવા માટે ઉપયોગી રહેશે એના વિશે વાત કરશું આપણે। તો જનીન સંકેતોના ગુણધર્મની અંદર પહેલો ગુણધર્મ તે દર્શાવે છે કે જે મુજબ આપણે ગઈકાલે ચર્ચા કરેલી હતી કે સંકેતો જે છે એ ત્રિઅંકી છે। એટલે પહેલો જ ગુણધર્મ એવો છે કે જનીન સંકેતો ત્રિઅંકી છે, એટલે કે 3 આંકડાઓ ધરાવે છે, જે બહુ ઇઝીલી આપણે યાદ રાખી શકીએ એ મુજબ આપણે દોરાવેલું હતું। 3 અંકો ધરાવે। एक उदाहरण द्वारा समझिए, सिंपल उदाहरण यू और यू। तो आवा 3 अंको जे छे एनी जरूर पड़शे। एक अंक थी आपणे आखा जनीन संकेत विशेनी माहिती नहीं आपी सकता। तो जनीन संकेतो जे छे ए त्रिअंकी छे। हवे आपणी पासे कुल जनीन संकेतोनी जो बात करिए तो कुल जनीन संकेतोनी संख्या जे छे ए 64 हती, जे आपणे एक सूत्र कैपिटल एन रेस टू स्मॉल एन अनुसार लाव्या था, बराबर है। पण आ कुल 64 जनीन संकेतों संख्या जे छे एनी अंदरथी 3 संकेत एवा हता के जे संकेतन नहीं करता पण प्रक्रिया ने पूरू करवा माटे अथवा तो प्रक्रिया ने स्टॉप करवा माटे उपयोगी है। तो एवा समाप्ति संकेतों जो बात करिए, समाप्ति संकेतों संख्या तो ये 3 हती। जो तमने याद हो तो जेने आपणे स्टॉप कोडोन्स कहता था एनी संख्या केटली हती 3 हती। तो 64 नी अंदर थी 3 आपणे काढी नाखीए तो वधे खाली 61। एटले एम कही शकाय के भले कुल जनीन संकेतनी संख्या 64 छे, बराबर, पण 3 संकेत एवा छे के जे समाप्ति स्थान माटे जवाबदार छे। एटले कुल संख्या जे छे 64 कुल संकेतो छे एमांथी आपणे 3 संकेतो जे छे जे आ समाप्तिना छे एने काढी नाखीए तो खाली 61 संकेतो जे छे ने ए वधशे। तो आपणे एम कही शकाय के जे आ 61 संकेतो छे जे 64 मांथी 3 बाद करवा बाद आपणे मळ्या छे, आ 61 संकेतो जे छे ए एमिनो एसिडनुं प्रत्यांकन करवामां उपयोगी रहेशे। એટલે કદાચ આવો પ્રશ્ન જે છે કે વિકલ્પ જે છે પૂછાય કે કુલ જનીન સંકેતોની અંદરથી કેટલા એવા જનીન સંકેતો છે કે જે એમિનો એસિડનું પ્રત્યાંકન કરવા માટે ઉપયોગી છે, તો જવાબ 61 આવશે, બરાબર। કેમ કે 3 જે છે એને સ્ટોપ કોડોન્સ કહી છે, ઘણી વખત એને નોનસેન્સ કોડોન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે કે જે અહીંયા કોઈ ફાળો નથી આપતા। તો પહેલો મુદ્દો એ મુજબ આપણે જોયો કે કુલ જનીન જનીન સંકેતો બધા ત્રિઅંકી છે, એટલે કે 3 અંકો ધરાવે છે, અને જે કુલ જનીન સંકેતો છે 64 એની અંદરથી 3 સંકેતો સ્ટોપ કોડોન્સ છે કે જેને આપણે બાદ કરતા જવાબ આપણને 61 મળે છે। તો એ 61 એમિનો એસિડના સંકેતન માટે વપરાતા કોડોન્સ છે, એટલે આપણે જરૂર ખાલી 61ની છે, બાકી 3ના તો શું છે કે જે પ્રક્રિયા પૂરી કરવા માટે આપણને સહાયભૂત થશે, બરાબર। બીજા નંબર ઉપર જઈએ કે એક એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા જો એક એમિનો એસિડ एक करता वधारे संकेतों द्वारा कोई एक ज एमिनो एसिड है कि जे एक करता वधारे संकेतों द्वारा निश्चित थाय तो
આવા સંકેતોને અવનત સંકેતો તરીકે આપણે ઓળખશું. જો એક એમિનો એસિડ છે કે જે એક કરતાં વધારે સંકેતો દ્વારા જે છે રજૂ થાય, તો એવા સંકેતો જે છે કે જે ઘણા બધી સંકેતો છે પણ માત્ર એક કરતાં વધારે એમિનો એસિડ દર્શાવે છે, તો એને આપણે અવનત સંકેતો કહેવાય. તમે જોશો કે ફિનાઇલએલેનિન છે તો એના માટે અમુક સંકેતો છે એ ઘણી વખત બીજા એવા પણ સંકેતો છે કે જે ફિનાઇલએલેનિનને જ રજૂ કરે છે, બરાબર. તો એ બધાને આપણે નામ આપશું અવનત સંકેતો. નંબર 3 ઉપર કે mRNA કે જેને આપણે મેસેન્જર RNA કહીએ છીએ અથવા તો એનું બીજું નામ છે સંદેશાવાહક RNA. આ સંદેશાવાહક RNA અથવા તો જે mRNA છે એની ઉપર સંકેતો જે રહ્યા ને એ સળંગ વંચાય છે. હવે કયા સંકેતો વંચાય છે એની માહિતી આપી. ઉપર સંકેતો સળંગ વંચાય છે એટલે કે ત્યાં કોઈ વિરામ હોતો નથી, એટલે કે ત્યાં કોઈ વિરામ હોતો નથી. જો જનરલી આપણે જે વાત કરીએ કે mRNAની જે આપણે ચર્ચા કરેલી હતી આ રીતે mRNA હતો જેની દિશા હતી 5' થી 3'. તો આ આપણે અત્યારે દોર્યો છે mRNA. એની પ્રત્યાંકનની ક્રિયાવિધિ આપણે સમજી ગયા હતા કે જે mRNA છે એ ઘણી બધી પ્રોસેસમાંથી પાસ આઉટ થઈને hnRNAમાંથી પુખ્ત mRNA બને છે. તો અહીંયા જે સંકેતો આવેલા છે જે કોડોન સ્વરૂપે હોય છે આપણે જાણીએ છીએ, તો એ ત્રિપ્લેટ સંકેતો જ હશે. તો આ જે સંકેતો ત્રિપ્લેટ સંકેતો છે એ સળંગ વાંચવામાં આવે છે, કન્ટિન્યુઅસ. એક વખત શરૂ કર્યા બાદ આખી જ્યાં સુધી આપણા સ્ટોપ કોડોન્સ જે છે એ આવી ન જાય અને પ્રક્રિયાને પૂરી ન કરે ત્યાં સુધી આપણે સળંગ જે છે એ સંકેતોને આપણે વાંચતા હોઈએ છીએ, કે જેના કારણે કન્ટિન્યુ પ્રોસેસ થાય છે. પ્રક્રિયા એક જ સંદર્ભમાં ઊભી રહેશે કે જ્યારે આપણી પાસે શું હશે, સ્ટોપ કોડોન હશે ત્યારે જ તે પ્રક્રિયા જે છે એ સ્ટોપ થઈ જશે. બીજું કે આ જે બધા જનીન સંકેતો છે આ જનીન સંકેતો જે છે એ સર્વવ્યાપી સંકેતો છે, એટલે કે બધા સ્થાને કે બધા સજીવોની અંદર જે જનીન સંકેત હોય એ જ મુજબ કામ કરશે. ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે કેપિટલ યુ અને કેપિટલ યુ આવું જનીન સંકેત છે કે જે 3 અંકો ધરાવતું એટલે કે ત્રિઅંકી સંકેત છે. તો એના માટે આપણી પાસે જે એમિનો એસિડ છે એટલે કે PHE ફિનાઇલએલેનિન, તો અહીંયા ફિનાઇલએલેનિન જ દર્શાવાશે. હવે આ યુ કદાચ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા જે છે એ મનુષ્યમાં દર્શાવે કે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા કદાચ બેક્ટેરિયામાં દર્શાવે, પણ યુ અને યુ જ્યાં પણ આવશે ને ત્યાં ફિનાઇલએલેનિન જ આવશે. એટલે કે ભલે આ પ્રક્રિયા ભલે પછી મનુષ્યોમાં જોવા મળે કે આ પ્રક્રિયા બેક્ટેરિયામાં જોવા મળે, તો આ સંકેતો એટલા માટે આપણે કીધા સર્વવ્યાપી છે કે જે સંકેત છે જે મુજબ આપણે ઉદાહરણ લીધું છે કે યુ અને યુ, તો એ ફિનાઇલએલેનિન માટે હશે, તો એ મનુષ્યમાં પણ જો કદાચ એ યુ સંકેત હશે તો એ ફિનાઇલએલેનિનને જ નિર્દેશિત કરશે. અને કદાચ પછી જો બેક્ટેરિયાની અંદર પણ યુ અને યુ સંકેત હશે ને તો પણ એ જે છે ને એ ફિનાઇલએલેનિનને તે નિર્દેશિત કરવાનું મુખ્ય કામ કરશે. બીજું કે એની અંદર એક અપવાદ આપણે સમજવાનો છે કે કણાભ સૂત્ર અને પ્રજીવોમાં આવી પ્રક્રિયા થતી નથી. એટલે આ બંને જે છે ને એ એકબીજાથી જુદા પડે. કણાભ સૂત્ર જે છે ને એને અર્ધ સ્વાયત્ત અંગિકા કહેવામાં આવે, એટલે પોતાનું સ્વયંજનન જે છે ને એ જાતે કરે, બરાબર. અને પ્રજીવો એટલે કે પ્રોટિસ્ટા સમુદાયની અંદર પણ આ જે છે એ થોડું ઘણું વેરિએશન જે છે જોવા મળશે. બાકી બધામાં જનીન સંકેતો બધા સર્વવ્યાપી રહેશે. બીજું કે અમુક સંકેતો એવા પણ છે કે જે એક સાથે બે કામ કરે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ
કે અમુક જનીન સંકેતો એક સાથે બે કાર્ય દર્શાવે છે, બે કાર્ય દર્શાવે છે। ઉદાહરણ સાથે જોઈએ તો ઉદાહરણ તરીકે આપણે ગઈકાલે વાત કરેલી હતી AUG જનીન સંકેતની। તો AUG જનીન સંકેતની અંદર જો તમે યાદ રાખો તો ત્યાં આપણે એવું પણ લખાયેલું હતું કાઉન્સમાં સ્ટાર્ટ। AUGની અંદર આપણે શું લખાયું હતું? સ્ટાર્ટ લખાયું હતું। એમ સ્ટાર્ટનો અર્થ અહીંયા આપણે એવું લેવાનો છે કે આ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાની શરૂઆત કરશે, પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાની શરૂઆત કરે, બરાબર। બીજા નંબર ઉપર તો આ જે રહ્યું પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાની શરૂઆત કરે છે એ પહેલું કાર્ય જે છે થઈ ગયું। તો કાર્ય નંબર 1 છે પ્રોટીન સંશ્લેષણની શરૂઆત કરવી। બીજું કાર્ય શું છે? તો જે AUG છે એ MET કે જેને આપણે મિથિયોનિન તરીકે ઓળખતા હતા, આ મિથિયોનિન એમિનો એસિડનું નિર્દેશન કરે છે, મિથિયોનિન એમિનો એસિડનું નિર્દેશન કરે। તો કહેવાનો અર્થ એવો થયો કે AUG બે કામ કરે છે। એક જનીન સંકેત એક જ છે આપણી પાસે AUG, પણ એના બે કામ કયા? તો પહેલું સ્ટાર્ટ એટલે કે એ પ્રક્રિયા પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાની શરૂઆત કરશે, અને બીજું જે છે એ શું છે? તો કે MET એટલે કે મિથિયોનિન એમિનો એસિડ જે છે એનું નિર્દેશન કરશે। તો એક કોડોન જે છે એ એક સાથે કેટલા કામ કરશે? બે કામ કરશે, બરાબર। બીજી વસ્તુ, કદાચ તમને એવો પ્રશ્ન થાય કે અહીંયા જે મુજબ આપણે સ્ટોપ કોડોનને ગણતરીમાં નહોતા લીધા, તો અહીંયા સ્ટાર્ટ કોડોનને કેમ ગણતરીમાં લીધો? તો જો સમજો એક વસ્તુ કે સ્ટોપ કોડોન જે છે એક જ કામ કરે છે, પ્રક્રિયાને પૂર્ણ કરવાનું। પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા જે આપણે શરૂ કરી છે એને પૂરું કરવાનું કામ સ્ટોપ કોડોન કરશે। બીજું કે આ સ્ટોપ કોડોન જે છે એ કોઈ એમિનો એસિડનું નિર્દેશન નથી કરતા, ખાલી અહીંયા સ્ટોપ જ લખ્યું છે। અહીંયા એવું નથી લખ્યું કે ફિનાઇલેનિન કે બરાબર એસ્પાર્ટિક એસિડ, એવું કંઈ લખ્યું નથી। એટલે માત્ર એનું કામ એક જ છે સ્ટોપ કોડોન્સ, એના સિવાય ક્યાંય નિર્દેશન નથી કરતા, એટલે આપણે કાઢી નાખ્યા છે એને। પણ અહીંયા જ્યારે આપણે વાત કરીએ છીએ AUGની તો એના બે કામ છે કે જે એક સ્ટાર્ટની વાત કરી કે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા શરૂ કરે છે, અને બીજું મિથિયોનિન એમિનો એસિડનું નિર્દેશન કરે છે। મહત્વનો મુદ્દો આ છે કે મિથિયોનિન એમિનો એસિડનું નિર્દેશન કરે છે ને એટલા માટે આપણે એને સાચવી રાખ્યો છે, એટલે આપણે એને 61માં ગણી છીએ, આ 3માં ગણતા નથી। હવે જો એક મુદ્દો આપણી પાસે બાકી છે, ખાલી એ મુદ્દો સમજી લઈએ એટલે જનીન સંકેતના ગુણધર્મ જે છે 3 માર્કનો પ્રશ્ન પૂરો થઈ જાય આપણે। જો હવે 5 ગુણધર્મ આપણે જોયા, એક ગુણધર્મ જોવાનો બાકી હતો, એટલે છઠ્ઠો ગુણધર્મ જે છે એ હવે આપણે સમજી લઈએ। તો છેલ્લો મુદ્દો અહીંયા આપણે એવો લખેલો હતો કે ભાઈ જે AUG જે છે જે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાની સાથે સંકળાયેલ ઘટક છે, અને સાથોસાથ એ મિથિયોનિન નામના એમિનો એસિડનું નિર્દેશન પણ કરે છે। તો છઠ્ઠો મુદ્દો આ રીતે આપણે સમજશું કે આપણે બે પ્રકારના સંકેતો વિશે વાત કરતા હતા। એમાં એક આપણે સંકેતો જે હમણાં જોયા કે જેને પ્રારંભિક સંકેતો કહેતા હતા, અને બીજો એક પોઈન્ટ એવો જોયો કે જેને આપણે સમાપ્તિ સંકેતો કહેતા હતા। તો અહીંયા આપણે વાત સમાપ્તિ સંકેતોની કરશું। તો સમાપ્તિ સંકેતો જે છે એ શું કહેવા માગે છે? સમાપ્તિ સંકેતો એક એવા સંકેતો છે કે જે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા જે છે, આ બધી આપણે માથાકૂટ શેના માટે કરી છે? પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા કરવા માટે, બરાબર। કેમ કે આ સમજશું તો આપણને પ્રોટીન સંશ્લેષણ વિશે માહિતી જે છે એ મળશે, અને આપણે આગળનો ટોપિક સમજી શકશું। તો સમાપ્તિ સંકેતો જે છે વિશે જ્યારે આપણે વાત કરી છીએ, તો આ સંકેતો જે છે એ પ્રોટીન સંશ્લેષણની ક્રિયા, પ્રોટીન સંશ્લેષણની ક્રિયાને અટકાવે છે અથવા તો એને પૂર્ણ કરે છે, કે જેને આપણે સ્ટોપ કોડોન્સ તરીકે પણ ઓળખીએ છીએ। સ્ટોપ કોડોન્સ, બરાબર, કાઉન્સમાં આવી રીતે આપણે સ્ટોપ લખ્યું હતું। તો સમાપ્તિ સંકેતોની સંખ્યા 3 છે। સમાપ્તિ
સંકેતોની કુલ સંખ્યા જે છે એ કેવી છે? 3 જેટલી સંખ્યા જે છે એ સમાપ્તિ સંકેતોની છે. કયા કયા છે? તો UAA, UAG અને UGA. UAA, UGA અને UAG આ દરેક કોડોન્સ જે છે એ તમે જ્યારે આપણા 64 એમિનો એસિડના ચેકર બોર્ડમાં જોશો તો એની બાજુમાં તમને સ્ટોપ લખેલું દેખાશે. એટલે એ સ્ટોપ શું કહેવા માગે છે કે જે આ સ્ટોપ તમે લખેલું જોવો છો એ એવું કહેવા માગે છે કે આ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાને પૂર્ણ કરે છે. પૂર્ણ કરવા માટે ઉપયોગી છે. બરાબર. તો આવી રીતે આખી વાત જે છે આપણે અહીંયા એમિનો એસિડની કરેલી છે અને એના કોડોન્સની. હવે તમને એક ઉદાહરણ આપ્યું છે કે આપણે કેવી રીતે ડિફાઇન કરી શકાય કે આપણી જોડે કયા પ્રકારનો એમિનો એસિડ છે. તો જો એક ઉદાહરણ દ્વારા સમજીએ આપણે. તો જો શરૂઆત જે છે ને એ આપણે AUGથી કરી છે. તો પહેલાં આપણી જોડે ઉદાહરણ તરીકે AUG કોડોન્સ જે છે એ છે. બરાબર. AUGનો અર્થ એવો સમજવાનો છે કે પ્રક્રિયાની શરૂઆત કરાવે છે. હંમેશા AUG રહ્યો ને એ શૃંખલાની શરૂઆતમાં હશે. પછી UUU આની સાથે છે UUU, પછી એની સાથે છે UUC, પછી એની સાથે છે UUC. બુકની અંદર તમને આમ સિક્વન્સમાં આપ્યા છે, મેં ઊભા લેખા છે, આપણે જગ્યા થોડી ઓછી છે એટલા માટે. અને પછી છે UUU, UUU અને UUC. તો આવી રીતે તમને કોડોન્સ આપ્યા છે. હવે આ કોડોન્સ આપણે જોઈને ચેકર બોર્ડ જે આપણે ગઈકાલે દોરાવ્યું હતું 64 એમિનો એસિડનું એની અંદર જોવાનું છે. તો સીધી રીતે જો આપણે જોઈએ પહેલાં તો AUG જે છે એ આપણને એક એમિનો એસિડનું નામ દર્શાવે છે કે જેનું નામ છે મિથિયોનિન. તો આ મિથિયોનિન નામનો ઘટક જે છે અહીંયા આવી ગયો. પછી 3 U છે કે જેને આપણે ફિનાઇલ એલેનિન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા બીજો ઘટક આપણો ફિનાઇલ એલેનિન આવી ગયો. UUC એને આપણે ફિનાઇલ એલેનિન તરીકે ગઈકાલે સમજાવેલો હતો. તો અહીંયા પણ ફિનાઇલ એલેનિન આવી ગયો. ફરી વખત UUC છે તો સેમ જ તે ફિનાઇલ એલેનિન આવી ગયો. પછી પાછો UUU 2 વખત છે અહીંયા અને અહીંયા. તો હમણાં આપણે UUU વિશે ફિનાઇલ એલેનિન લખેલું હતું. તો અહીંયા પણ આપણે ફિનાઇલ એલેનિન લખશું, અહીંયા પણ આપણે ફિનાઇલ એલેનિન લખશું અને UUC જો અહીંયા આપણે હતો જ્યાં આપણે ફિનાઇલ એલેનિન લખ્યું હતું. તો આવી રીતે એમિનો એસિડ જે છે એ બનતા જશે. હવે આ બધા બની ગયેલા એમિનો એસિડ જે છે જે મુજબ આપણે સંકેતો આપ્યા હતા એ અનુસાર આપણે એમિનો એસિડ ગોઠવા છે આમાં કે AUG તો મિથિયોનિન હતું, UUU તો ફિનાઇલ એલેનિન હતું. હવે કદાચ આપણે કોષની અંદર આટલા તે એમિનો એસિડ ધરાવતા પ્રોટીનની જો રચના કરવાની હોય તો અહીંયા નીચે જે છે એ આ 3માંથી એકાદો પ્રક્રમ જે છે એ લખી નાખવાનો આવે. એટલે કે આપણે ખાલી આટલા તે 1 2 3 4 5 6 ને 7 એમિનો એસિડ ધરાવતા પ્રોટીન બનાવવું એટલે કે નાનું પ્રોટીન બનાવવું હોય તો છેલ્લે અહીંયા UAG અથવા તો UGA કે UAA એમાંથી 3માંથી કોઈ પણ એક કોડોન લખીને પ્રક્રિયાની સમાપ્તિ કરી શકાય. પણ તમને અહીંયા ખાલી અહીંયા સુધીના કોડોન્સ આપ્યા છે એટલે આગળના કોડોન્સ આગળની ક્રિયા જે છે થતી હશે. તો આવી આખી શૃંખલા બને. એ શૃંખલા કેવી રીતે બને જો સમજો કે શરૂઆતમાં મિથિયોનિન જોડાય, પછી બંધ બને, જ્યાં ફિનાઇલ એલેનિન જોડાય પછી પાછો બંધ બને, જ્યાં ફિનાઇલ એલેનિન જોડાય પછી પાછો બંધ બને, કે જ્યાં ફિનાઇલ એલેનિન જોડાય પછી પાછો બંધ બને, જ્યાં ફિનાઇલ એલેનિન જોડાય પછી પાછો બંધ બને, કે જ્યાં ફિનાઇલ એલેનિન જોડાય અને પછી પાછો બંધ બને જ્યાં ફિનાઇલ એલેનિન જોડાય. એટલે કે કુલ 2 4 6 ને 1 7 2 4 6 ને 1 7 એમિનો એસિડ જે છે આખી શૃંખલામાં જોડાય. વચ્ચે જે આપણે વાત કરતા હતા કે બંધ બને એ બંધ શું છે? તો એ બંધ જે છે એ પેપ્ટાઇડ બંધ છે કે જે પાસેના એમિનો એસિડની વચ્ચે બને. પાસેના એમિનો એસિડની વચ્ચે બને. સમજાવશું જ્યારે આપણે પ્રોટીન સંશ્લેષણ વિશે વાત કરશું કે પેપ્ટાઇડ બંધ ધોરણ 11માં જો કે આપણે ભણી ગયા છીએ કેવી રીતે બને છે
અને 2 એમિનો એસિડને સાંકળે છે, બરાબર। તો આવી રીતે કોડોન્સના આધારે તમે એમિનો એસિડ જે છે એનું નામ નક્કી કરી શકો અને શૃંખલા સમજી શકો। પરીક્ષામાં તમને ઘણી વખત આવું વિકલ્પોમાં આપેલું હોય કે ભાઈ આવી આખી શૃંખલા સળંગ આપી હોય, તો એ શૃંખલાના આધારે તમારે ચેકરબોર્ડની અંદરથી, જો તમને એ વખતે યાદ હોય તો, ચેકરબોર્ડ જે છે એ લોક ટેબલ જેવું નથી કે તમને પરીક્ષામાં આપે, પણ આપણે શું હોય, યાદ રાખીને જવું પડે। તો તમે આ મુજબ જે છે એમિનો એસિડના સિક્વન્સ યાદ રાખી શકો। તો જો અહીંયા આપણે જનીન સંકેતના ગુણધર્મ અને આખા જનીન સંકેત વિશેની વાત પૂરી કરી છે। એક નવા મુદ્દાની શરૂઆત કરશું આપણે આજે। ચાલો હવે સમજીએ આપણે। તો નવો મુદ્દો જે છે આપણો, કે જેનું નામ છે વિકૃતિ અને જનીન સંકેતો। આગળનો મુદ્દો શું છે આપણો? વિકૃતિ અને જનીન સંકેતો। હવે વિકૃતિ શબ્દ જે આપણે ચેપ્ટર 5માં થોડા ઘણા અંશે ભણી ગયા છીએ, એના વિશે સમજવાનું રહેશે આપણે। તો વિકૃતિ શું છે? તો વિકૃતિ જે છે એ લક્ષણોમાં આવતો ઓચિંતો અથવા તો આકસ્મિક ફેરફાર છે। લક્ષણોમાં આવતો ઓચિંતો અથવા તો આકસ્મિક અને અણગમતો એટલે કે ન ગમતો ફેરફાર છે। આવું યુગો ધ વિસ નામના વૈજ્ઞાનિકે કીધેલું હતું કે વિકૃતિ શું છે કે કોઈ લક્ષણની અંદર ઓચિંતો, તાત્કાલિક એટલે કે આકસ્મિક રીતે આવી જતો અણગમતો, કે જે ખરેખર આપણને ન ગમતો હોય અથવા તો અનિચ્છનીય જે છે એવો ફેરફાર છે। આની જગ્યાએ બીજો શબ્દ અનિચ્છનીય તમે લખી શકો છો, કે જેની આપણે ક્યારેય ઈચ્છા જ ન રાખી હોય અથવા તો આપણે ક્યારેય એની ગણતરી જ ના રાખેલી હોય એવો ફેરફાર જે છે એ વિકૃતિ આવે। તો હવે પ્રશ્ન એવો છે કે વિકૃતિ અને જનીન સંકેત બંનેને શું લેવા દેવા છે, બરાબર? તો જનરલી આપણે વાત કરીએ આપણા જનીન દ્રવ્યોની, તો ડીએનએ અને આરએનએ બે વિશે અત્યાર સુધી આપણે વાત કરેલી છે, બરાબર? તો ડીએનએ અને આરએનએ બંને જે છે, જે મુજબ આપણે જનીન દ્રવ્યોના ગુણધર્મો ભણેલા હતા, કે બંને જે છે એ વિકૃતિ પ્રાપ્ત કરી શકે છે, વિકૃતિ પામી શકે છે। એટલે કે બંને જનીન દ્રવ્ય ડીએનએ અને આરએનએ એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને બીજા નંબર ઉપર રિબોન્યુક્લિક એસિડ, આ બે જે રહ્યા ને એ બંને વિકૃતિ પામી શકે, વિકૃતિ પામી શકે છે। અને જો આ બંને વિકૃતિ પામે, ડીએનએ કે આરએનએ બંનેમાંથી કોઈ પણ વિકૃતિ પામે, તો એ બંને પોતાની ક્રિયાવિધિ ઉપર અસર કરે। જનરલી ડીએનએની ક્રિયાવિધિ શું છે? આનુવંશિક દ્રવ્ય છે કે જે માતા પિતાના લક્ષણ બાળ પેઢીમાં ઉતારી લાવશે। તો ડીએનએમાં વિકૃતિ આવે તો એના કારણે શું થાય? તો કે જે માતા પિતાના લક્ષણ હોય એને સંલગ્ન જે વિકૃતિ આવતી હોય, જેને આપણે જનીનિક ખામીઓ કહી છીએ, તો એ સંદર્ભે એ બાળ પેઢીમાં આગળ વધારશે। કદાચ એવું ધારી લઈએ આપણે કે ભાઈ આરએનએમાં વિકૃતિ આવી ગઈ, તો આરએનએ જે છે પોતાની પ્રોસેસ કે જેને આપણે નામ આપીએ છીએ પ્રોટીન સિન્થેસિસ એટલે કે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા, એની અંદર વિકૃતિ લાવશે। એટલે કે બંનેની અંદર થતી વિકૃતિ જે છે એ કદાચ નુકસાનકારક સજીવ માટે બની શકે અને બંને જે છે એ વિકૃતિ પામવાની કેપેસિટી ધરાવે છે। તો હવે વાત કરીએ કે વિકૃતિ કઈ કઈ રીતે આવે છે। તો ડીએનએના ખંડનો લોપ અથવા પુનઃ ગોઠવણી થાય છે। બે શબ્દ છે, ડીએનએના ખંડનો શું થાય? લોપ થઈ જાય અથવા તો પુનઃ ગોઠવણી થાય। જો એક આમાં સામાન્ય ઉદાહરણ સાથે સમજીએ આપણે।
કે ઉદાહરણ તરીકે આ રીતે આપણી પાસે એક જનીન દ્રવ્ય છે, તો આ જનીન દ્રવ્ય માટે આપણે વાત કરીએ કે એના માટે આ જે ભાગ છે એ સેન્ટ્રોમિયર છે. હવે એની અંદર આપણી પાસે નાઇટ્રોજન બેઝ પેર ગોઠવાયેલા છે. ઉદાહરણ તરીકે A, B, C, D, E, F આવી રીતે નાઇટ્રોજન બેઝ પેર છે. તો આ જનીનો છે, સોરી, બરાબર, આવી રીતે. તો અહીંયાથી શું થાય કે ઉદાહરણ તરીકે પહેલાં આપણે વાત કરીએ છીએ લોપની. લોપનો અર્થ એવો થાય અદૃશ્ય થઈ જવું અથવા તો ગુમ થઈ જવું. અદૃશ્ય થઈ જવું કે ગુમ થઈ જવું. તો એવું વિચારી લઈએ કે અહીંયાથી આ C અને D આ બે ઘટકો જે છે એ ગુમ થઈ જાય છે. તો એના કારણે શું થાય, આ આપણું મૂળભૂત DNA છે અથવા તો મૂળભૂત જનીન છે. તો અહીંયા આપણે એવી વાત કરી કે લોપની અંદર CD નીચે અંડરલાઈન કરી છે, એનો અર્થ એવો લેવાનો કે C અને D અહીંયાથી ગુમ થઈ જાય છે. તો હવે શું થાય, જો આ આપણી પાસે સેન્ટ્રોમિયર, એની અંદર A, B, ચલો CD નીકળી ગયું છે, E અને F. તો કહેવાનો અર્થ એવો થાય કે જે ઘટકનું આપણે લોપ કરવું હતું એ હવે આ જનીનમાં આવી ગયું, એટલે કે લોપ ધરાવતો ભાગ. તો કહેવાનો અર્થ એવો થયો કે જે મૂળભૂત જનીન હતું એની અંદરનો એક ભાગ નીકળી ગયો છે અને એના કારણે નવું જનીન આવું દેખાય છે. તો હવે આવા જનીનનું રીડિંગ કરવાનું આવે, વાંચવાનું આવે તો શું થાય કે જે મૂળ જનીન હતું એની કરતાં જનીન અલગ છે, એટલે અહીંયા જે કોડોન્સ આવેલા છે એ ચોક્કસ લક્ષણોની નિર્દેશનની ક્રિયા કરે. હવે અહીંયાના અમુક કોડોન્સ કે બે કોડોન આપણે દૂર કર્યા હતા એ નથી. આ તો એક ઉદાહરણ માટે આપણે બે કોડોન દૂર કર્યા, બાકી ઘણા કોડોન્સ દૂર થઈ જાય. તો બે કોડોન્સ દૂર થઈ જાય એના કારણે શું થાય કે આ લક્ષણ જે હોય એની કરતાં આ લક્ષણમાં ફેરફાર આવે, જેને આપણે વિકૃતિ કહીએ. તો પહેલી વાત હતી લોપની. બીજું છે પુનઃ ગોઠવણી, એટલે ફરી વખત જનીનો જે છે એ ગોઠવાય. હવે એમાં કદાચ વિચારો કે આડાવડા ગોઠવાઈ જાય. સિક્વન્સ શું હતો, A, B, C, D, E અને F. કદાચ એવું થાય કે C, D આગળ ગોઠવાઈ જાય તો શું જનીન થઈ જાય C, D, A, B, E, F. તો શરૂઆતમાં ઘટક જે છે, કોઈ પણ ઘટક જે છે અહીંયાથી રીડિંગની શરૂઆત કરશે કે ભાઈ અહીંયા વાંચશે કે કયા કયા લક્ષણો છે અને એને કારણે અભિવ્યક્તિની ક્રિયા થશે. હવે અહીંયા શરૂઆતમાં A, B, C, D, E, F હતું અને પહેલાંમાં આપણે શું વાત કર્યું કે C, D, A, B, E, F. તો બેયની વાંચનની પ્રક્રિયા જે છે એ બદલાઈ ગઈ. રમેશભાઈ છાપું વાંચે છે અને છાપું રમેશભાઈ દ્વારા વંચાય છે. અર્થ જે છે એ બેના એક જ છે, અલગ છે, બરાબર, એક નથી. તો એવી રીતે શું થાય કે અહીંયા પણ ઊંધી પ્રક્રિયા છે. તો આવી રીતે વિકૃતિ જે છે એ સર્જાવાની પ્રોસેસ થશે. બીજું કે એના કારણે જનીનની કાર્યની ક્ષતિ સર્જાય. આ બધાના કારણે શું થાય, જનીનની કાર્યની ક્ષતિ સર્જાય છે. ક્ષતિ એટલે ખામી, એરર આવે, બરાબર. જે મુજબ કામ થવું જોઈએ એ કામ થાય નહીં. તમને એક ઉદાહરણ દ્વારા સમજાયું કે આ રીતે કદાચ લોપ થાય તો જે રીડિંગ ફ્રેમ થવી જોઈએ એની કરતાં થોડી ઘણી જુદી પડે, બરાબર. બીજું કે પોઈન્ટ મ્યુટેશનની વાત કરીએ આપણે. એક ઉદાહરણ સમજીએ કે જેનું નામ છે પોઈન્ટ મ્યુટેશન. અને આનું ઉદાહરણ જે છે આપણે ચેપ્ટર નંબર 5માં ભણી ગયા છીએ. ચેપ્ટર નંબર 5ની અંદર એનું ઉદાહરણ કે જે ઉદાહરણનું નામ હતું સિકલ સેલ એનિમિયા, જેમાં આપણે વાત કરેલી હતી કે રક્તકણ જે છે RBCS એ દાંતરડા આકારના થઈ જાય. તો એ જે છે એ પોઈન્ટ મ્યુટેશન દર્શાવે છે. પોઈન્ટ મ્યુટેશન શું છે તો કે પોઈન્ટ મ્યુટેશન જે છે એ એક નાઇટ્રોજનની બેઝ યુગ્મના ફેરફારને કારણે થાય. એક નાઇટ્રોજન બેઝ પેરના ફેરફારના કારણે થાય.
એક નાઇટ્રોજન બેઝ પેરનો ફેરફાર થઈ જાય એટલે જે વિકૃતિ સર્જાય એને આપણે પોઈન્ટ મ્યુટેશન નામ આપશું, કે જે સિકલ સેલ એનિમિયાની અંદર સર્જાશે. હવે તો એમાં શું થાય છે, તો અહીંયા આપણે જે મુજબ વાત કરેલી હતી કે હિમોગ્લોબિન જે છે કે જેની બે શૃંખલા છે, એકને આપણે નામ આપતા હતા આલ્ફા શૃંખલા અને બીજાને આપણે નામ આપતા હતા બીટા શૃંખલા. તો અહીંયા બીટા શૃંખલા જે છે એ અફેક્ટેડ થાય છે, અસરગ્રસ્ત થાય છે, કે જેમાં એક જનીન જે છે એની ફેરબદલીના કારણે આખી પ્રોસેસ જે છે એ બદલાઈ જાય છે. એટલે એક જનીન બેઝ પેર જે છે એનો ફેરફાર થાય છે, એક જનીનમાં ફેરફાર અથવા તો પરિવર્તન થાય છે. તો એના કારણે શું થાય છે, તો આપણે સિકલ સેલ એનિમિયામાં જોયું હતું કે એક જ ફેર હતો ખાલી, બરાબર, કે જેમાં ગ્લુટામેટની જગ્યાએ વેલાઇન જે છે આવી જતો હતો. આ ગ્લુટામેટ એની જગ્યાએ શું આવતો હતો, વેલાઇન જે છે આવી જતો હતો, માત્ર એક શૃંખલામાં ફેરફારના કારણે. અને ખાલી આટલા ફેરફારના લીધે આવી મોટી સમસ્યા જે છે એ સર્જાતી હોય છે, બરાબર. જો હવે આપણે કેટલાક ઉદાહરણો, સરળ ઉદાહરણો દ્વારા સમજવાનું છે કે વિકૃતિ કેવી રીતે અસર કરે છે. જો હવે આપણે સમજીએ અમુક વાક્ય દ્વારા. તમને જે વાક્ય આપ્યું છે એ આપણે સમજાવી, પણ એની પહેલાં થોડાક ઇઝી ઉદાહરણો સમજીએ કે ખરેખર શું છે કે જે મુજબ આપણે કોઈ વાક્ય વાંચીએ છીએ અને એ વાક્ય વાંચીને આપણે એનું કંઈક અર્થઘટન કરીએ છીએ આપણા મગજની અંદર, એવી રીતે જનીનો પણ અમુક લક્ષણો જે નાઇટ્રોજન બેઝ પેર ઉપર સ્થિત છે એનું અર્થઘટન કરે છે, બરાબર. નાઇટ્રોજન બેઝ પેરના કારણે જનીન ઉપર જે લક્ષણ સ્થિત છે એનું અર્થઘટન થાય. ઉદાહરણ તરીકે આપણી પાસે એક વાક્ય એવું છે કે ગોડ ઇઝ નો વેર. તો આ વાક્ય વાંચતા આપણને અર્થ શું કાઢી કે ગોડ ઇઝ નો વેર, ભગવાન ક્યાંય નથી. હવે તમે વિચારો કે આ જ રીતે જનીન ઉપર સંકેતો બધા ગોઠવાયેલા છે. હવે એની અંદર એવું થાય કે આ ડબલ્યુ કૂદકો મારીને એન ઓની બાજુમાં આવી જાય તો ગોડ ઇઝ નાવ હિયર. ગોડ ઇઝ નાવ હિયર. બીજું વાક્ય વાંચી તો આપણે એનો અર્થ શું કાઢી કે ભગવાન અત્યારે અહીંયા જ છે. તો કહેવાનો અર્થ એવો થાય કે જે પહેલું વાક્ય હતું કે જે આપણને એવું સમજાવતું હતું કે ભગવાન ક્યાંય નથી, પણ બીજું વાક્ય આપણે એવું સમજ્યા કે ભગવાન અત્યારે અહીંયા જ છે. તો કહેવાનો અર્થ શું થાય કે એક ઘટકની ફેરફાર આ અહીંયા આવી ગયો તો એના કારણે આખું વાક્ય જે છે, જે એનો તાત્પર્ય છે, એનો અર્થ છે, બદલાઈ ગયો. બસ આ જ વસ્તુ જે છે એ આપણે જનીનોની અંદર થાય છે, બરાબર, જેને આપણે વિકૃતિ તરીકે ઓળખીએ છીએ. બીજા નંબર ઉપર આ પહેલું ઉદાહરણ. બીજું કે મરચાં આ દુકાનમાં નાખો. કહેવા માંગે છે કે મરચાં છે ને એને આ દુકાનમાં નાખો. હવે આ દૂ જે રહ્યું ને એ નજીકમાં લાવી દો તો શું થાય કે મરચાં આ દુકાનમાં નાખો. તો આને કહેવાય અર્થનો અનર્થ. પહેલો જે અર્થ હતો એ બરાબર હતો કે ભાઈ મરચાં જે છે ને એને આ દુકાનની અંદર નાખી દો, પણ આનો અર્થ શું થાય કે મરચાંને આદુ બે કાનમાં નાખી દેવાના. તો અર્થ આપણે જે છે ને બદલાઈ ગયા માત્ર એક ઘટકની ફેરબદલીથી. બસ આવી નાની એવી ફેરબદલી જે રહી ને એ નાની એવી ફેરબદલી આપણા જનીનોની અંદર થાય છે, જેના કારણે વિકૃતિ સર્જાય છે. હજી એક ઉદાહરણ.
આલિયા ભટ્ટ, હિરોઈનનું નામ છે. આલિયા ભટ્ટ સ્ત્રી હતી, પુરુષ થઈ ગયો. એટલે કહેવાનો અર્થ એવો છે કે એક ઘટક જે છે એ આમ વયો ગયો કે એક ઘટક દૂર થઈ ગયો. એના કારણે શું થાય કે એક ઘટકના હિસાબે આખે આખું જે જનીન છે જે કહેવા માગતું હોય અથવા તો જે લક્ષણ અભિવ્યક્ત કરવા માગતું હોય એની જગ્યાએ કોઈ અનિચ્છનીય લક્ષણ જે છે ને એ આપણે અભિવ્યક્ત કરી નાખી છે અને એને જ આપણે વિકૃતિ કહી છે. હવે થોડા ટેક્સ્ટ બુકના ઉદાહરણને ધ્યાનમાં લઈ તો એમાં પહેલાં છે રામ હેઝ અ રેડ કેપ. રામ હેઝ રેડ કેપ. ધ્યાન એ વસ્તુનું રાખજો કે આપણે અહીંયા વાત કરીએ છીએ બાયોલોજીની, અંગ્રેજીનો લેક્ચર નથી હાલતો. હવે એમાં હેઝ જે છે એ આપણે રેડ તરીકે લીધેલું છે. જો અહીંયા આપણે આ રેડ છે. હવે એ રેડ એટલે લાલ રંગ થાય છે. કહેવાનો અર્થ એવો છે કે રામ પાસે લાલ રંગની ટોપી છે. હવે આ રેડ જે છે એ એક લક્ષણ અભિવ્યક્ત કરતો ઘટક છે. ઉધારી લો, જનીનની અંદર જ આવેલો છે. હવે એમાં ફેરફાર કરીને ઈને હું આગળ લઈ લઉં તો શું થઈ જાય? તો ERD, રામ હેઝ અ ERD કેપ, કે જેનું કંઈ અર્થઘટન થતું નથી, બરાબર. અથવા તો બીને આગળ લઈ લો તો BRE કેપ. જો રામ એમનેમ, હેઝ એમનેમ, એટલે આટલા લક્ષણો જે છે એ એમનેમ રહ્યા છે. પણ શું છે કે BRE કરી નાખ્યું આપણે, આગળ બી નાખ્યું અને DCAP આ એક નવો ઘટક ઉમેરાણો કે જેના કારણે ઓલા બધા ઘટકો જે છે એ છૂટા પડી ગયા, જેનો કોઈ અર્થ થતો નથી. બીજું કે હજી બીજો એક અન્ય ઘટક ઉમેરી દઈએ એટલે રામ હેઝ BIREDCAP, રામ હેઝ અ બાયર્ડી કેપ. હજી એક ઘટક ઉમેરી દઉં જી. જો આની અંદર આપણે શું કર્યું કે પહેલાં આ જે વાક્ય હતું ને એની અંદર આપણે સૌથી પહેલાં બી એડ કર્યો, પછી આની અંદર જે છે એ આપણે આઈ એડ કર્યો અને આની અંદર આપણે જી એડ કરી. તો હવે રામ હેઝ BIG એટલે કે બિગ RED રેડ કેપ. તો જે આ છેલ્લું વાક્ય જે આપણે અત્યારે લખ્યું છે કે રામ હેઝ બિગ રેડ કેપ એટલે કે રામ પાસે મોટી લાલ ટોપી છે. તો આ વાક્ય જે છે એ કંઈક અર્થ સંલગ્ન થયું. બાકીના જે આ બે વાક્ય જે છે એ કોઈ અર્થ સંલગ્ન થયા નહીં, બરાબર. એટલે આવું તે જનીનોની અંદર થતું હોય છે. તો એટલા માટે જનીનો જે છે એની અંદર લોપ અને પુનરાવર્તનની ક્રિયા થતી હોય છે, જે આપણે જોયું, બરાબર. દ્વિગુણનની ક્રિયા થતી હોય છે. લોપ વિશે વાત કરી, લોપ, આના સિવાય દ્વિગુણન, બરાબર, કે જેને દ્વિકૃતિ કહેવામાં આવે છે. તો આવી બધી ક્રિયાઓ જે છે એ જનીનની અંદર મોટા ભાગે થતી હોય છે કે જે ખાસ કરીને અલગ અલગ અર્થઘટનો કરી નાખે છે. લોપ વિશે તો આપણે જાણીએ છીએ, ગુમ થઈ જવું. દ્વિકૃતિ શું કહેવા માગે છે? તો ઉદાહરણ તરીકે આ આપણી પાસે એક જનીન છે, બરાબર. તો આ જનીનની અંદર આપણી પાસે આવી રીતે ABCD આ સેન્ટ્રોમિયર, EF અને G જેટલા ઘટકો સ્થિત છે. તો હવે શું થાય છે કે દ્વિકૃતિ એટલે કે ડબલ થવું. અહીંયાથી ઉદાહરણ તરીકે હું CD જે છે એને દ્વિકૃતિ તરીકે લઈ લઉં તો શું થાય કે એ ઘટકો જે રહ્યા ને એ ડબલ થઈ જશે. જો કઈ રીતે ડબલ થાય આપણે સમજી. ABCD EFG. સામાન્ય રીતે જે મૂળભૂત જનીનની અંદર જોઈએ તો CD એક જ હતું, પણ અહીંયા CD કેટલા છે? 2 છે. એટલે એને કહેવામાં આવે દ્વિકૃત થયેલા ભાગો. ખરેખર કેટલા હોવા જોઈએ? 1 હોવા જોઈએ, પણ અહીંયા કેટલા થઈ જાય છે? આપણી પાસે 2 થઈ જાય છે. તો એના કારણે શું થાય કે જે મૂળભૂત જનીન જે છે એને રીડિંગ ફ્રેમ, જે મેં તમને વાત કરી કે આપણે કોઈ વાક્ય વાંચી છીએ ને એનું અર્થઘટન કરી છે અને એને અર્થ સ્વરૂપે લઈએ છીએ.
એવી રીતે કોષો જે છે એની અંદરના જે જનીનો રહ્યા એ જનીનો જે છે એ કંઈક રીડિંગ કરશે, જેને રીડિંગ ફ્રેમ કહેવામાં આવે, અને ત્યારબાદ એનું કંઈક અર્થ લેશે, બરાબર. તો આવી રીતે જનીનોની અંદર વિકૃતિઓ સર્જાતી હોય છે. તો આજે બસ આપણે આટલું રાખીશું, બાકીનું જે છે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.